હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10ના મોસ્ટ આઈએમપી ટોપિક. એની અંદર આજના લેક્ચરની અંદર વાત કરવાના છીએ લિંગી પ્રજનન, અને એ પણ શેમાં? તો કે મનુષ્યમાં લિંગી પ્રજનન. બરાબર છે. અને આગળનો લેક્ચર તમે જોયો હશો કે જેમાં આપણે વનસ્પતિમાં લિંગી પ્રજનનની વાત કરી. બરાબર. તો અહીંયા સેમ ટુ સેમ, પરંતુ શેમાં? તો કે મનુષ્યમાં લિંગી પ્રજનનની વાત કરવાના છીએ. તો ફટાફટ તમારા ફ્રેન્ડ મિત્ર સાથે પણ આ લેક્ચર શેર કરજો અને લાઈક કરી દેજો. ઓકે, ચલો. તો મનુષ્યમાં લિંગી પ્રજનન એ શબ્દ સમજતા પહેલા તમને પ્રજનન વિશે માહિતી ખબર હોવી જોઈએ. બરાબર. તો કોને કહેવાય પ્રજનન? તો કે સજીવ જે છે બેટા, એ સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે અથવા તો નવો સજીવ બનાવે છે પ્રજનનની પ્રક્રિયા દ્વારા. તો એને આપણે પ્રજનન કહીએ, એ આપણને ખ્યાલ છે. પરંતુ પ્રજનન પણ બે પ્રકારનું હોય છે. એક છે લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. તો જો અલિંગી પ્રજનનને આપણે સાઈડમાં મૂકી દઈએ અથવા તો આપણે એના વિશે વાત કરી લઈએ. ચલો, તો અલિંગી પ્રજનન કોને કહીશું? કે જેની અંદર એક જ સજીવ કે જે પોતાની જાતે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. બરાબર છે. વાત રહી લિંગી પ્રજનનની, તો એની અંદર પ્રજનનની પ્રક્રિયા તો થશે, પરંતુ એની અંદર ટોટલ 2 સજીવની જરૂરિયાત રહેશે. બરાબર છે. એટલે કે નર અને માદા બંને સજીવ ભેગા થઈ અને પ્રજનનની પ્રક્રિયા કરે અને સાથે સાથે એક ફળદ્રુપ સંતતિ ઉત્પન્ન કરે. બરાબર છે. તો એને આપણે કહીએ છીએ લિંગી પ્રજનન. બરાબર છે. તો પહેલા આપણે પ્રજનનની વ્યાખ્યા શું થશે? તો કે સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે. તે પ્રક્રિયાને શું કહે છે? તો કે પ્રજનન કહે છે. બરાબર છે. હવે પ્રજનન જે છે એને 2 ભાગમાં વિભાજિત કર્યું છે, એટલે કે એના 2 પ્રકાર છે. પ્રકાર જોવા જઈએ તો એમાંનો પહેલો પ્રકાર કે જેને આપણે કહીએ છીએ અલિંગી પ્રજનન, કે જેમાં શું થશે? તો કે એક જ સજીવ નવા સજીવનું નિર્માણ કરે. એક જ સજીવ નવા સજીવનું નિર્માણ કરશે. એની અંદર બીજા સજીવની જરૂરિયાત રહેતી નથી. જ્યારે એના પછીનું બીજું આપણે લઈએ પ્રકાર, તો છે લિંગી પ્રજનન, કે જેમાં 2 સજીવ ભેગા મળી પ્રજનનની પ્રક્રિયા દ્વારા નવો સજીવ ઉત્પન્ન કરે છે, જેને આપણે કહીએ છીએ લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનનમાં પણ વનસ્પતિ વિશે વાત આપણે આગળના લેક્ચરમાં કરી ગયા છીએ. આજે આપણે વાત કરવાના છીએ માત્ર ને માત્ર મનુષ્યમાં પ્રજનન. બરાબર છે. તો ચલો જોઈએ. મનુષ્યની અંદર જો વાત કરીએ તો પહેલા આપણે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર ભણવું પડે. હવે બંનેના તંત્ર વિશે ખ્યાલ હોય તો જ આપણે પ્રજનનની પ્રક્રિયા સમજી શકીએ. બરાબર છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ નર પ્રજનન તંત્ર. ચલો, તો નર પ્રજનન તંત્ર છે, આ નર પ્રજનન તંત્રની અંદર કઈ કઈ વસ્તુ હોય છે એના વિશે વાત કરીએ. બરાબર છે. તો સૌપ્રથમ નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડ, શુક્રવાહિકા અને સહાયક પ્રજનન ગ્રંથિઓ અથવા તો સહાયક પ્રજનન અંગ કે જેની અંદર આપણે ભણવાના છીએ શું? તો કે શિશ્ન. બરાબર છે. ચલો, સૌપ્રથમ આપણે વાત કરીએ શુક્રપિંડની. બરાબર છે. પહેલો મુદ્દો આપણો છે શુક્રપિંડ. તો શુક્રપિંડનું સ્થાન સૌપ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્યાં છે સ્થાન? તો કે પુરુષના શરીરની ઉદર ગુહાની બહાર.
ઉદર ગુહાની બહારના ભાગમાં સ્થિત છે. બરાબર છે. જો તમે અહીંયા જોઈ શકો છો શુક્રપિંડ છે અને કઈ બાજુ છે તો કે ઉદર ગુહાના બહારના ભાગમાં છે. બીજી વસ્તુ વૃષણ કોથળીની અંદર રક્ષાયેલ છે. વૃષણ કોથળીમાં રક્ષાયેલ છે મતલબ તો કે એનું રક્ષણ કોણ કરે છે તો કે વૃષણ કોથળી. તમે અહીંયા જોઈ શકો છો વૃષણ કોથળી છે કે જેની રચના આવી કંઈક છે કે જે શું કરે છે તો કે શુક્રપિંડને રક્ષણ આપે છે. હવે જો વાત કરીએ શુક્રપિંડનું કાર્ય. અચ્છા, કાર્ય પહેલા આપણે એની રચના જોઈ લઈએ. બરાબર છે. તો શુક્રપિંડ છે ને એ શુક્રપિંડનું તાપમાન શરીરના તાપમાન કરતા નીચું હોય છે. શુક્રપિંડનું તાપમાન શરીરના તાપમાન કરતા કેટલું હોય છે તો કે નીચું હોય છે. એટલે કે શરીરના તાપમાન કરતા નીચું હોય છે. કેટલું નીચું તો કે શરીરના તાપમાન કરતા 2.5 થી 3 અંશ સેલ્સિયસ જેટલું નીચું તાપમાન હોય છે. બરાબર છે. હવે આપણા શરીરનું તાપમાન કેટલું હોય છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. બરાબર, આપણા શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે કોમેન્ટ કરીને મને જણાવવાનું છે. અને એના પછી આપણે શું કીધું તો કે શરીરના સામાન્ય તાપમાન કરતા 2.5 થી લઈ 3 અંશ સેલ્સિયસ જેટલું નીચું તાપમાન હોય. હવે આટલા નીચા તાપમાનની શું જરૂર પડી તો કે આ નીચું તાપમાન છે એ ક્યાં જરૂરી છે તો કે એના કાર્યમાં. બરાબર છે. તો એનું કાર્ય શું છે તો કે એનું કાર્ય શું છે તો કે શુક્રકોષ નું નિર્માણ કરે છે. શુક્રોત્પાદક નલિકા છે એની અંદર શુક્રપિંડીય ખંડો આવેલા છે. શુક્રપિંડીય ખંડો છે એની અંદર બનવાના છે શુક્રકોષો, જેની વાત તમે ધોરણ 12 ની અંદર કરશો. આ વસ્તુ આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર સ્પેશિયલી સાયન્સમાં કરવાના છીએ. ઇન કેસ તમે ફ્યુચરમાં સાયન્સ સ્ટ્રીમ લેશો તો તમારે ફરી પાછું આ ચેપ્ટર ડિટેલમાં ભણવામાં આવશે. પરંતુ એ ત્યાં આપણે જનનકોષનું નિર્માણ સમજવાના છીએ. બરાબર, જનનકોષનું નિર્માણ કઈ રીતે થાય મતલબ જનનકોષ મતલબ કે શુક્રકોષનું નિર્માણ કઈ રીતે થાય એ વસ્તુ આપણે ત્યાં કરીશું. પરંતુ આપણા સિલેબસની અંદર અત્યારે માત્ર એના કાર્યમાં એટલું જ છે કે શુક્રકોષનું નિર્માણ કરે છે. અને આ શુક્રકોષના નિર્માણ માટે આપણા શરીરનું તાપમાન કેટલું તો કે 2.5 થી લઈ 3 અંશ સેલ્સિયસ જેટલું નીચું હોય છે. ક્લિયર છે આટલી વસ્તુ? હવે એના પછીની બીજી વસ્તુ શું છે તો કે શુક્રવાહિકા. તો એના વિશે વાત કરીએ. બીજું શું છે? શુક્રવાહિકા. શુક્રવાહિકા એ પહેલા આપણે એક શબ્દ સમજી લઈએ, શુક્રવાહિની. બરાબર છે. એટલે કે શુક્રવાહિની દ્વારા શું આવશે તો કે તૈયાર થયેલ અથવા તો નિર્માણ પામેલ શુક્રવાહિની દ્વારા પરિપક્વ શુક્રકોષનું વહન ક્યાં થશે તો કે શુક્રવાહિકા સુધી થશે. શુક્રવાહિકા સુધી થશે. તેની સાથે સહાયક ગ્રંથિનો સ્ત્રાવ ભળે. સહાયક ગ્રંથિ તરીકે આ શું હશે નરની અંદર તો કે પ્રોસ્ટેટ ગ્રંથિ, શુક્રાશય, અને એની સાથે સાથે શું હશે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. બરાબર છે. તો આ જે શુક્રાશય રસ છે આ બધાનો જે સ્ત્રાવ ભેગો થાય આ ત્રણેનો સ્ત્રાવ ભેગો થાય આ ગ્રંથિ છે તો કંઈક ને કંઈકનો સ્ત્રાવ કરે છે. તો આ ત્રણનો સ્ત્રાવ ભેગો થાય જેને આપણે શું કહીએ છીએ તો તેના સ્ત્રાવને આપણે કહીએ છીએ શુક્રાશય રસ. કે જેની અંદર શું હશે તો કે જેની અંદર હશે ફ્રુક્ટોઝ,
બરાબર છે. તો આ જે શુક્રાશય કેલ્શિયમ હશે, ફ્રુક્ટોઝ હશે, આવી બધી વસ્તુ હશે. બરાબર. તો આ જે શુક્રાશય રસ છે એની સાથે શું જોડાય છે? તો કે શુક્રકોષ જોડાય છે. એની સાથે શુક્રકોષ ભળે છે, જોડાતો નથી પરંતુ શું થાય? ભળી જાય. બરાબર. તો આ જે ભળે છે જેને આપણે શું કહીએ છીએ? વીર્ય કહીએ છીએ, સિમેન્ટ જેને આપણે કહીએ છીએ. બરાબર. તો આ શું બન્યું? તો કે શુક્રાશય રસ અને શુક્રકોષ ભેગા મળી અને શેનું નિર્માણ કરે છે? વીર્યનું નિર્માણ કરે છે. અને આ શું હેલ્પ શું કરે? શુક્રકોષને શુક્રાશય રસ શું મદદ કરશે? તો કે પ્રચલનની પ્રક્રિયાની અંદર મદદરૂપ થશે. હવે પ્રવાહીમય હશે. બરાબર. એનું બંધારણ કેવું છે? પ્રવાહી જેવું છે. એટલે કે શુક્રકોષ છે એ આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે. પ્રવાહીમય ભાગ છે એટલા માટે. એટલે કે ફલનની પ્રક્રિયા માટે એને ક્યાં સુધી પહોંચવાનું થશે? તો કે એને અંડકોષ સુધી પહોંચવાનું છે. એટલા માટે સરળતાથી એ વહન પામી શકશે. ક્લિયર? તો આ થઈ ગઈ વાત શુક્રવાહિકાની. બરાબર છે. હજી બીજી વસ્તુ, આ જે વીર્ય છે એ ક્યાંથી ક્યાં જશે? તો કે શુક્રવાહિકામાંથી, શુક્રવાહિકા આપણી પાસે નરની અંદર છે અને ત્યાંથી ક્યાં જશે? તો કે મૂત્રજનન માર્ગ દ્વારા, મૂત્રજનન માર્ગ દ્વારા શરીરની બહાર ત્યાગ થાય. બરાબર. જો અહીંયા નરની અંદર મૂત્ર માર્ગ અને જનન માર્ગ બંને એક જ છે એટલા માટે એને કીધું છે મૂત્રજનન માર્ગ, કે જેના દ્વારા કઈ કઈ વસ્તુનો સ્ત્રાવ થશે? તો કે મૂત્રજનન માર્ગ દ્વારા મૂત્ર, જનનકોષ આ બંનેનો સ્ત્રાવ થશે. એટલા માટે આપણે એને કીધું છે મૂત્રજનન માર્ગ. બંને નળી એક જ છે એટલા માટે. બરાબર. શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે વીર્ય અને મૂત્રનો. ઓકે. ચલો હવે એના પછીનું ત્રીજી વસ્તુ શું છે? તો કે ત્રીજી વસ્તુ છે સહાયક અંગો, સહાયક અંગ. બરાબર છે. સહાયક અંગની અંદર અહીંયા આપણે શું ભણવાનું છે? તો કે શિશ્ન. બરાબર છે. તો આ શું છે? તો કે સહાયક, નર સહાયક અંગ છે. નર સહાયક અંગ છે. શિશ્નના ઉપરના ભાગે, શિશ્નના ઉપરનો ફૂલેલો ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? શિશ્નાગ્ર. શિશ્નાગ્ર. બરાબર છે. એની ઉપર હજી એક ત્વચા જેવું આવરણ છે. શિશ્નના ઉપરના ભાગમાં પાતળી ત્વચા આવેલી છે. બરાબર છે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? જેનું કાર્ય શું છે? તો કે રક્ષણ આપે છે. અને આપણે ઓકે. ચલો આટલી વસ્તુ ક્લિયર. હવે બીજી વસ્તુ અહીંયા આપણે ભણ્યા શુક્રકોષ. તો શુક્રકોષની રચના ખબર હોવી જોઈએ. બરાબર છે. શુક્રકોષની રચના કંઈક આવી હોય. આ જે છે એને આપણે કહીએ છીએ પૂંછડી. બરાબર છે. આ છે શુક્રાગ્ર, એક્રોઝોમ જેને આપણે કહીએ છીએ. અહીંયા જે છે મધ્ય ભાગ કે જેની અંદર, આને આપણે કહીએ છીએ મધ્ય ભાગ, કે જેની અંદર શું હશે? તો કે કણાભ સૂત્ર હાજર હશે. મધ્ય ભાગમાં શું હશે? કણાભ સૂત્ર. અને એની સાથે સાથે એનું કોષ કેન્દ્ર હશે. મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર હોય અને કોષ કેન્દ્રની અંદર શું હોય? તો કે રંગસૂત્ર. રંગસૂત્રની અંદર શું હશે? તો કે ડીએનએ હશે. અને ડીએનએ છે એ શું સૂચવે છે? તો કે નરના આનુવંશિકતા માટેના લક્ષણો લઈને જશે ફલનની પ્રક્રિયા કરવા માટે. બરાબર છે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? ચલો ઓકે. ચલો હવે આપણે આગળ વધીએ. તો આ થઈ ગઈ વાત નર પ્રજનન તંત્રની. બરાબર, કે જેની અંદર આપણે માત્ર ને માત્ર શું કરવાનું, શું સમજવાનું છે? તો કે શુક્રકોષનું નિર્માણ છે. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો શુક્રપિંડ છે
બરાબર છે. શુક્રવાહિની છે. શુક્રપિંડમાંથી શુક્રવાહિની દ્વારા તૈયાર થયેલા જે કોણ તો કે શુક્રકોષો કે જે ક્યાં વહે છે તો કે ધીમે 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 થઈ આગળ વધે છે અને ત્યાંથી શું ભળે છે તો કે મૂત્રવાહિની માર્ગ બને અને સાથે સાથે શુક્રાશય રસ ભળે છે. બરાબર છે. તો અહીંયાથી શુક્રકોષ અને શુક્રાશય રસ ભેગા મળી ક્યાં ઠલવાય છે તો કે મૂત્રજનન માર્ગ દ્વારા બહાર ત્યાગ થાય છે. એની સાથે સાથે શું હશે તો કે મૂત્રાશય છે. મૂત્રાશયમાંથી મૂત્રવાહિની દ્વારા મૂત્રનો ત્યાગ પણ ક્યાં થશે તો કે વારના ભાગમાં થશે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? ચલો આગળ વધી. હવે આના પછીનો ટોપિક માદા પ્રજનન તંત્ર. બરાબર છે. માદા પ્રજનન તંત્ર સમજતા પહેલા આપણે એની આકૃતિ દોરવી જોઈએ. બરાબર છે. ચલો એક મિનિટ. ઓકે ચલો ચલો આ શું છે તો કે અંડપિંડ. અંડપિંડ છે, અંડવાહિની છે અને ગર્ભાશય છે. બરાબર છે. તો ચલો લખવાની ટ્રાય કરીએ કે માદા પ્રજનન તંત્રની અંદર શું કઈ કઈ વસ્તુ છે તો કે એક જોડ અંડપિંડ છે જેને આપણે ઓવરી કહીએ છીએ, એક જોડ અંડવાહિની છે અને એક ગર્ભાશય, એક ગ્રીવા અને એક યોનિ માર્ગ. બરાબર આટલી વસ્તુ છે માદા પ્રજનન તંત્રની અંદર. બરાબર છે. સૌ પ્રથમ આપણે ભણીએ અંડપિંડ વિશે. બરાબર છે. ચલો અંડપિંડ છે એ જોડમાં આવેલું છે. સૌ પ્રથમ આપણને એનું સ્થાન ખબર હોવી જોઈએ. બરાબર છે. અસ્થિ બંધ દ્વારા કોની સાથે જોડાયેલું હશે તો કે ગર્ભાશય સાથે જોડાયેલું છે. બરાબર છે. સ્થાન ક્યાં છે તો કે ઉદર ગુહામાં છે. ઉદર ગુહામાં અસ્થિ બંધ દ્વારા જોડાયેલ હશે, જોડાયેલ છે. હવે આ જે અંડપિંડ છે એ અંડપિંડમાં શેનું નિર્માણ થશે તો કે અંડપિંડમાં અંડકોષો નિર્માણ પામે છે. અંડકોષો નિર્માણ પામે છે. બરાબર છે. અંડપિંડની અંદર અંડકોષો નિર્માણ પામે, પરંતુ એ વખત એ સમજતા પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે બાળકી છે, બરાબર, જે બાળકી છે એ ક્યાં તો કે એના ગર્ભમાં હશે. માતાના ગર્ભની અંદર જ્યારે બાળકી હશે ત્યારે જ એના શરીરની અંદર અંડપિંડની અંદર અંડપુટિકાનું નિર્માણ થવાની શરૂઆત થઈ જશે. ખાસ સમજો બેટા, ખાસ સમજો. લખીએ આપણે અહીંયા માદા જ્યારે ગર્ભમાં હશે ત્યારે અંડપિંડમાં લાખોની સંખ્યામાં શું હશે તો કે લાખોની સંખ્યામાં અંડપુટિકાઓ હશે. અને આ જે અંડપુટિકાઓ છે એ જ્યારે બાળકીનો જન્મ થશે ત્યાંથી લઈ બાળકી જ્યારે યુવાન અવસ્થાએ પહોંચે છે ત્યાં સુધીમાં લાખોમાંથી માત્ર ને માત્ર 60,000 થી 80,000 જેટલી જ અંડપુટિકાઓ બાકી રહે છે. બાકીની બધી નાશ પામે છે. ક્યાંથી તો કે જન્મ સમય પછી. જેવો બાળકીનો જન્મ થાય છે એટલે તરત જ અંડપુટિકાઓ છે ધીમે ધીમે નાશ પામવાની શરૂઆત થાય. બરાબર છે. ક્યાં સુધી તો કે જ્યાં સુધી તેની સંખ્યા 60,000 થી 80,000 ન રહે
ત્યાં સુધી, બાકીની બધી જ અંડપુટિકાઓ નાશ થઈ જાય. જ્યારે બાળકી યુવાન અવસ્થાએ પહોંચે છે ત્યાં સુધીમાં માત્ર તેના શરીરની અંદર, તેના અંડપિંડની અંદર 60,000 થી 80,000 જેટલી જ પુટિકાઓ બાકી રહી છે. બરાબર છે? ક્લિયર? ઓકે, ચલો હવે એના પછી વાત કરીએ કોની, તો કે એના પછીનું છે અંડવાહિની. બરાબર છે? ચલો, અંડવાહિની. અંડવાહિની શું કામ કરે છે? તો કે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને ગ્રહણ કરે. અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને ગ્રહણ કરે છે. જો બેટા ખાસ સમજો, તમને અહીંયા અંડવાહિનીની રચના ડિટેલમાં આપી નથી, પરંતુ આપણે 12th સ્ટાન્ડર્ડમાં ભણીશું. પરંતુ ખાલી સમજાવી દઉં કે જે અંડવાહિની છે ને એની પાસે 3 વસ્તુ છે. બરાબર? એકને કહીએ છીએ આપણે અંડવાહિની નિવાપ. અને શું કહીએ છીએ? અંડવાહિની નિવાપ. અંડવાહિની નિવાપ કે જે કેવું આકારનું છે? તો કે ગરણી આકારનું છે. આવી રીતે આમ બેઠું હશે. ક્યાં? કોની સામે? તો કે જેવી રીતે અહીંયા અંડપિંડ ગોઠવાયેલું છે, અંડપિંડની એક્ઝેક્ટ બહારના ભાગમાં આમ ગરણી આકારનું બનેલું હશે. જેવું અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થશે ને તરત જ શું કરે? નિવાપ ખેંચી લેશે અંડકોષને. આ જે અંડવાહિની નિવાપ છે એ તરત જ મુક્ત થયેલા અંડકોષને ખેંચી અને ક્યાં લઈ જશે? તો કે ગર્ભાશય સુધી સ્થળાંતર કરશે, ગર્ભાશય સુધી પહોંચાડશે. બરાબર છે? તો અહીંયા અંડવાહિની નિવાપ પૂરું થાય છે એટલે એની ઉપરના ભાગમાં તુંબિકા જોડાણ સ્થાન આવે છે. બરાબર? ઉપરનો જે ભાગ છે એને આપણે તુંબિકા સ્થાન કહીએ છીએ. એના પછીનો છે એને આપણે કહીએ છીએ ઇથમસ સ્થાન. અને ઇથમસ અને તુંબિકાનું જે જોડાણ સ્થાન છે, એટલે કે આ જે રચના છે, આ વાળી રચના આખી, કે જ્યાં શું થશે? તો કે ફલનની પ્રક્રિયા થશે. ખાસ સમજો બેટા, ફલનની પ્રક્રિયા માત્ર ને માત્ર અંડવાહિની નિવાપની ઉપરના ભાગમાં તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને થશે. બરાબર છે? ક્લિયર? જ્યારે ફલનની પ્રક્રિયા થશે ત્યારે શું આવશે? તો કે શુક્રકોષ આવશે. શુક્રકોષ છે અંડકોષ સાથે ક્યાં જોડાશે? તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને. બંને ત્યાં જોડાઈ જાય અને પછી ગર્ભનું સ્થાપન થાય. આ વસ્તુ આપણે ધીમે ધીમે સમજવાના છીએ. અહીંયાનો જે ભાગ છે જેને આપણે કહીએ છીએ ગ્રીવા પ્રદેશ. બરાબર છે? ગ્રીવા. અને આ જે નીચેના ભાગમાં છે કે જેને આપણે શું કહીએ છીએ? તો કે યોનિ માર્ગ. બાળકનો પ્રસવ પણ ત્યાંથી જ થશે. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ અંડવાહિની. તો અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને ગ્રહણ કરે છે. બીજી વસ્તુ શું કરે છે? તો કે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને, તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને શું થશે? તો કે ફલનની પ્રક્રિયા થાય. ફલનની પ્રક્રિયા થાય. જો બેટા આ લાઈન તમારી ટેક્સ્ટ બુકમાં નથી, પરંતુ મેં લખાવી છે તમારા સમજવા માટે. ઓકે, ચલો વળી તમે પૂછો કે મેડમ એનું કાર્ય શું છે? બરાબર છે? બીજી વસ્તુ, જો ફલનની પ્રક્રિયા નહીં થાય તો અંડકોષને ક્યાં સુધી અંડકોષને ક્યાં સુધી પહોંચાડવાનું થશે? તો કે ગર્ભાશય સુધી. બરાબર છે? તો કે અંડકોષને ગર્ભાશય સુધી પહોંચાડે. ગર્ભાશય સુધી પહોંચાડશે. ક્લિયર? આટલી વસ્તુ, તો આટલું કામ છે અંડવાહિનીનું. બરાબર છે? હવે એના પછીનું ત્રીજી વસ્તુ શું છે? તો કે ગર્ભાશય. ગર્ભાશયને આપણે સાદી ભાષામાં કુખ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે? કુખ. હવે ગર્ભાશય છે એમાં 3 સ્તર છે. સ્તર અથવા તો દિવાલ આવેલી છે. 3 દિવાલની બનેલું છે ગર્ભાશય. જેમાં પહેલું છે એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ. રચના કેવી હોય છે? તો ખાસ સમજો, આ ગર્ભાશયનો ભાગ છે. બરાબર છે? આટલો ભાગ. અહીંયા જો આ જે બહારનું આવરણ છે એ આપણું કયું છે? તો કે મધ્ય આવરણ છે. એના પછી એક લેયર હશે બહારના ભાગમાં કે જેને આપણે પેરીમેટ્રિયમ કહીએ છીએ. આ વચ્ચેનો ભાગ છે જેને આપણે માયોમેટ્રિયમ કહીએ છીએ. અને એના ઉપરના ભાગમાં એક આપણે રેડ કલરની પેનથી દોરીએ જેથી કરીને તમને ઇઝીલી યાદ રહે. ચલો, આ ઉપરના ભાગમાં શું હશે? એન્ડોમેટ્રિયમ હશે. આ એન્ડોમેટ્રિયમ છે એ શું કરે છે? તો કે રુધિર વાહિનીનું બનેલું હશે.
બરાબર છે. એન્ડોમેટ્રિયમ છે એ માતાના ગર્ભની અંદર કે દરેક યુવતીની અંદર દર મહિને તૈયાર થાય છે. એન્ડોમેટ્રિયમનું લેયર છે એ થીક બને છે. શા માટે થીક બને છે? કારણ કે જો ફલનની પ્રક્રિયા થઈ, જો ગર્ભનું સ્થાપન કરવાનું થયું, તો આ મદદ કરશે ગર્ભના સ્થાપનની અંદર. કોણ? એન્ડોમેટ્રિયમનું લેયર. અને જો ફલનની પ્રક્રિયા નથી થઈ તો એન્ડોમેટ્રિયમ નારાજ થઈ જશે, નિરાશ થઈ જશે કે ફલનની પ્રક્રિયા નથી થઈ, ગર્ભનું સ્થાપન નહીં થાય, તો હવે મારે તૂટી જવાનું છે. એટલે કે જો ફલનની પ્રક્રિયા નથી થતી તો શું થશે? તો કે આ એન્ડોમેટ્રિયમ તૂટે છે અને તૂટવાની જે પ્રક્રિયા છે, જે ઋતુસ્રાવ દ્વારા રક્તનો સ્રાવ થશે, ઋતુસ્રાવની પ્રક્રિયાની અંદર, બરાબર છે, જેને આપણે માસિક ચક્ર તરીકે ઓળખીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? ચલો, ગર્ભાશયની વાત થઈ ગઈ. પછી છે નીચેનો ભાગ, જેને આપણે કહીએ છીએ ગ્રીવા. બરાબર છે. ગ્રીવાની, ગ્રીવા નળી, યોનિ માર્ગનું મુખ, આ બંને વસ્તુ તૈયાર થાય, ભેગી મળી અને બાળ પ્રસવ માટે જરૂરી છે. બરાબર છે. ક્લિયર? બાળ પ્રસવની નળી બનાવે છે, સામાન્ય નળી, કે જે બાળકનો પ્રસવ કરાવવા માટે જરૂરી છે. તો આ થઈ ગઈ વાત માદા પ્રજનન તંત્રની. હવે આપણે એક વસ્તુ ભણવાના છીએ, ફલન. ફલન, ફલનની પ્રક્રિયા ક્યાં થશે? તો કે તુંબિકા, ઇથમસ સ્થાને. પરંતુ ક્યારે થશે? તો કે જ્યારે શુક્રકોષ ગ્રીવા મારફતે ક્યાં પહોંચે છે? તો કે અંડવાહિનીમાં પહોંચે. અંડવાહિનીમાં પહોંચે તે જ સમયે જો અંડકોષ આવશે, અંડકોષ મુક્ત થશે, તો જ ફલનની પ્રક્રિયા થાય. જો ખાસ બહુ અગત્યની વસ્તુ છે કે જ્યારે શુક્રકોષ છે એ ગ્રીવા મારફતે ક્યાં પહોંચે? તો કે અંડવાહિનીમાં પહોંચે. એ જ સમયે જો અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય અને તો જ ફલનની પ્રક્રિયા થાય. હવે બંનેનો ટાઈમ તો સેમ હોવો જોઈએ ને, બરાબર? હવે અંડકોષ આવીને બેઠું હોય અને શુક્રકોષ ન આવે તો અંડકોષ તો રીસાઈ જાય ને. પેલું કેવું, આપણે છોકરો છોકરી ટી પોસ્ટમાં ચા પીવા ગયા હોય, બરાબર, મસ્ત, અને છોકરો આવીને બેસી જાય, છોકરી જ ના આવે તો કામનું નહીં ને, ખાલે ખોટા ચાના પૈસા દઈને વહી આવવું પડે, બરાબર ને? તો એવી વસ્તુ છે કે જો શુક્રકોષ હશે કે અંડકોષ હશે, કોઈ એક હશે તો ફલનની પ્રક્રિયા થશે નહીં. બંનેને સેમ ટાઈમે આવવું પડશે. એટલા માટે 12થની બુકમાં એવું લખેલું છે કે દરેક મૈથુનની પ્રક્રિયા અથવા તો દરેક સંવનનની પ્રક્રિયા છે એ ગર્ભસ્થાપનમાં પરિણમતી નથી. બરાબર છે? ક્લિયર થાય છે આટલી વસ્તુ? ચલો, હવે ફલન, ધારો કે ફલનની પ્રક્રિયા થઈ, તો જો ફલનની પ્રક્રિયા થાય એટલે કે ફલન થયા બાદ શું થશે? તો કે ગર્ભનું નિર્માણ થાય. તો ફલનની પ્રક્રિયા થશે તો શું થશે? તો કે ફલિતાંડ બને. અને આ જે ફલિતાંડ છે એ અવખંડનની પ્રક્રિયામાંથી પસાર થશે અને ક્યાં પહોંચે? તો કે ગર્ભાશય સુધી પહોંચે. અને ત્યાં શું થાય? તો કે ગર્ભનું સ્થાપન થાય. ગર્ભનું સ્થાપન કોણ કરાવે? તો કે એન્ડોમેટ્રિયમ, ગર્ભાશયનું અંદરનું લેયર, કે જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ છીએ. ધારો કે ફલનની પ્રક્રિયા થઈ છે, તો ફલિતાંડ બન્યું, શુક્રકોષ અંડકોષનું જોડાણ થયું, ફલિતાંડ બન્યું, દ્વિકીય કોષ બન્યો. હવે આ જે દ્વિકીય કોષ છે, આ જે ફલિતાંડ છે, એ ફલિતાંડને આગળ વિકાસ કરવા માટે શું કરવું પડશે? તો કે ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ સ્તરની અંદર સ્થાપિત થવું પડશે. ફલિતાંડમાંથી ગર્ભ બનવું પડશે. અને ફલિતાંડમાંથી ગર્ભ ક્યારે બને? તો કે જ્યારે એ અવખંડનની પ્રક્રિયામાંથી પસાર થાય. અવખંડનની પ્રક્રિયા એટલે શું? તો કે જેવી રીતે આપણે કોષ વિભાજન ભણ્યા, જેવી રીતે કોષ વિભાજનમાં શું થાય? એક કોષમાંથી બે કોષ બને, તો ફલિતાંડ એક કોષ છે,
ફલિતાંડ એક કોષ છે, એમાંથી 2 કોષનું નિર્માણ થાય, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 32 માંથી 64, આવી રીતે અસંખ્ય કોષોનું વિભાજન થાય અને છેલ્લે એક બાળકનો જન્મ થાય, એક બાળકનું નિર્માણ થાય. બરાબર છે. જે ગર્ભ છે એ ગર્ભનું સ્થાપન થાય છે ક્યાં? એન્ડોમેટ્રિયમ લેયરની અંદર. જો ફલનની પ્રક્રિયા નથી થતી, જો ફલિતાંડ નથી બનતું, તો એન્ડોમેટ્રિયમ તૂટી જશે રિસાઈને. ક્લિયર થાય છે આટલી વસ્તુ? ચલો, આ થઈ ગઈ વાત આપણે માદા પ્રજનન તંત્રની, ફલનની પ્રક્રિયા સમજવાની. બરાબર છે. અને ખાસ વસ્તુ, ફલનની પ્રક્રિયા થાય, ફલન પછી ગર્ભસ્થાપન થાય, ગર્ભસ્થાપન પછીની જે છે એને 9 મહિનાનો જે ગાળો છે તેને આપણે પ્રેગ્નન્સીનો સમયગાળો કહીએ છીએ, ગર્ભ વિકાસનો સમય કહીએ છીએ. બરાબર, જેનો સમયગાળો મનુષ્યની અંદર 9 મહિના છે. દરેક પ્રાણીની અંદર અલગ અલગ હોય છે. બરાબર, પરંતુ સ્પેશિયલી મનુષ્યમાં 9 મહિનાનો હોય છે અને એ 9 મહિના દરમિયાન બાળકનો વિકાસ થશે. અને એ જે બાળક છે એને પોષણ ક્યાંથી મળશે? તો કે માતાના ગર્ભમાંથી, માતાના શરીરમાંથી. અને શેના દ્વારા? તો કે જરાયુ મારફતે. બરાબર છે. તો અહીંયા આપણે લખવું જોઈએ કે ગર્ભાવસ્થા દરમિયાન શું થશે? તો કે ગર્ભાવસ્થા દરમિયાન બાળકને માતાના શરીરમાંથી શેના દ્વારા? તો કે જરાયુ મારફતે પોષણ મળે છે. હવે તમને ક્વેશ્ચન થશે કે મેડમ બાળકને ખાલી પોષણ જ મળે, શું બાળક કોઈ ઉત્સર્ગ પદાર્થનો નિકાલ નથી કરતું? તો કે કરે છે બેટા, કારણ કે બાળકમાં પણ બધી પ્રક્રિયાઓ થતી હશે. તો એ જે બાળક છે એના દ્વારા ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ, ઉત્પન્ન થયેલા નાઇટ્રોજનયુક્ત પદાર્થ કે જેને આપણે ઉત્સર્ગ પદાર્થ કહીએ છીએ, એનો નિકાલ કોણ કરે? તો કે એનો નિકાલ છે એ જ કોના દ્વારા? તો કે જરાયુના મારફતે માતાના શરીરમાં જશે અને માતા છે એ બાળકના ઉત્સર્ગ દ્રવ્યનો પણ સ્રાવ કરે છે. ક્લિયર? આ થઈ વાત આપણે આખા મનુષ્યની અંદર લિંગી પ્રજનનની વાત. કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો બેઝિઝક. ઓકે, અને તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો અને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ છીએ આપણે આવા જ કોઈ મોસ્ટ આઈએમપી ટોપિકની અંદર. થેન્ક યુ સો મચ. બાય બાય.